પરમ પૂજ્ય ભાઈ શ્રી પધારી રહ્યા છે। આપ સૌને ઉદ્દેશાલી ગતિ મંગળ હાર્દિક સ્વાગત કરીએ છીએ। પૂજ્ય ભાઈ જય માતાજી। ઉત્તરાયણ ગરબી મંડળનું આજે 87 વર્ષ ઉજવાઈ રહ્યું છે ત્યારે ભાઈશ્રી બહુ વ્યવસ્થિત જેને વ્યવસ્થિત કહેવાય એવો પોતાનો શાંતિપૂર્ણ કાર્યક્રમ છોડી અને અમારા આમંત્રણને માન આપી અને પધાર્યા છે। તો અમારી વિવેકા કુળની જાતિને પૂજ્ય ભાઈશ્રીએ ધન્ય કરી આપી અને અમે ધન્યતા અનુભવીએ છીએ। આ ગરબી શતાબ્દી જ્યારે ઉજવી છે ત્યારે વિક્રમ સંવત 1981ની સાલમાં આ ગરબીની સ્થાપના કરવામાં આવી। અત્યારે ગરબીની 5મી પેઢી ચાલી છે। ત્રીજી પેઢી આવી ગરબીના 75 વિદ્વાન અમૃત મહોત્સવ એમાં ભાઈશ્રી આપની હાજરી હતી અને આપને અમને વચન આપેલું કે આ ગરબીની શતાબ્દી ઉજવાશે ત્યારે અમે અવશ્ય આવશે। આજે તમે વચન કાઢ્યું છે એનું અમને ગૌરવ છે। અત્યારે ચોથી પેઢી આવી છે એ શતાબ્દી ઉજવેલી છે। 5મી પેઢી અત્યારે ગરબી રમી છે રમે છે નાના બાળકો। 5મી પેઢી રમશે ત્યારે આ ગરબી 125મી ગરબીની શતાબ્દી ઉજવશે કોઈની ઉજવણી થશે અને જો કોઈ સંસ્કૃતિ જાળવી હોય ગરબી તો અમારી વિવેકા કોની જાળવી છે એનું અમને ગૌરવ છે। ભાઈશ્રીનું અભિવાદન કરવા માટે અમારે અમારા એરિયા પોલીસ સમાજ કર્મચારી પ્રમુખ ગાંધીભાઈ બામણિયા અને ભૂપુભાઈ બામણિયાને વિનંતી કરું કે ભાઈશ્રીનું અભિવાદન કરે। જાદવભાઈ સોલંકી તથા તેના પરિવાર દ્વારા માતાજીના ગરબાની સ્વરચના કરીએ છીએ। સ્વર તાલ લય અને જે ગરબીમાં 50 જેટલા ગરબા છે ખૂટે રચેલા છે અને એ ગરબા છે અહીં બધા ગવાય છે। આજે આ 1981ની અંદર કોળી સમાજની જાદવભાઈ આ રચના કરી એનું આજે વિમોચન થયું। એવા જ અમારે પ્રેમજીભાઈ વિક્રમભાઈ વાજા એ 80 વર્ષે એ ટ્રસ્ટી છે અને અમારા બાબુભાઈ રામજીભાઈ ભાલિયા અને પ્રેમજીભાઈ 80-83 વર્ષ એ ટ્રસ્ટી છે અમારે રામજી છગન બામણિયા પ્રમુખ। પછી રામજીભાઈ અહીં આવજો। રામજીભાઈ બામણિયા છે। રામજીભાઈ છગનભાઈ એ પછી અમારે ભીખુભાઈ કોળી સમાજના આગેવાન ડોક્ટર ઈશ્વરભાઈ ભરડાનું સ્વાગત પૂજ્ય ભાઈ સન્માન। ભરડા સાહેબ એટલે વર્તમાન પત્રોમાં સમગ્ર મીડિયામાં અહેવાલ તૈયાર કરીને આપે જેથી અમારી ગરબીને બહુ પ્રસિદ્ધિ મળી। ભીખુભાઈ હીરાભાઈ મકવાણા વિજયભાઈ લક્ષ્મણભાઈ બામણી જગદીશભાઈનું જે સન્માન થઈ રહ્યું છે એ જાદવ બાપાની 5મી પેઢી છે। જગદીશભાઈ હરિભાઈ સોલંકી મનોભાઈ નાથાભાઈ અગ્રાવાલ હું બોલી આવી જાઉં ગણપતિ જગદીશભાઈ નાથાભાઈ અગ્રાવાલ નીલેશભાઈ સાતા પૂજારી અરવિંદભાઈ આચાર્ય
વલ્લભભાઈ બામણિયા, ગોવિંદભાઈ લીલા બામણિયા, જયંતિભાઈ લીલા બામણિયા, વિનોદભાઈ લીલાધર બામણિયા, ભીખુભાઈ બાબુભાઈ સોલંકી, જયંતિભાઈ લીલાભાઈ, ગોવિંદભાઈ લીલાભાઈ બામણિયા, વિનોદભાઈ લીલાધર, ભીખુભાઈ બાબુભાઈ સોલંકી, કાંતિભાઈ કેશવ રાણીકા, સુની જગદીશભાઈ હરિલા. આ સૌનું અભિવાદન. ભદ્રકાળી ગરબી શતાબ્દી મહોત્સવની સર્વમંગલ માંગલ્યે શ્રી સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણ નમોસ્તુતે. શતાબ્દી વર્ષ છે ગરબીનું. આ કદાચ કોઈ પણ પ્રકારની આવી ગરબી જે શતાબ્દી મહોત્સવ ઉજવતી હોય અને એમાંય આપણા ગામની, હું કદાચ એવા પહેલામાં પહેલી વાર આ અવસર મળે છે કે શતાબ્દી મહોત્સવ ગરબીનો ઉજવાતો હોય. 75 વર્ષ થયા ત્યારે મને કહ્યું કે ત્યારે તમે આવ્યા હતા. હું આવ્યો તો મને યાદ છે, પણ એને 25 વર્ષ થઈ ગયા એવું યાદ નથી, કારણ કે મારા મગજમાં હજી ટોપી એટલી તાજી છે. અને દર વર્ષે છાપામાં, બધા મીડિયામાં ખાસ કરીને આ ગરબીનો ઉલ્લેખ તો થાય જ, કારણ કે જે પ્રાચીનતા જળવાય છે, જે જૂના છંદો ગવાય છે. મેં બહુ વર્ષો પહેલા દાદા મહારાષ્ટ્રમાં કોઈ એક મરાઠી મંદિરમાં ત્યાં જે આખ્યાન થાય ને એમાં આવું પગવાળું પેટી વાંચું જોયું. એ પછી લગભગ 35-40 વર્ષ પછી અહીંયા જોયું આપણે ત્યાં. વાજાના કેટલા વર્ષ છે? આટલો જીવી ગરબી છે તો વાજુ બહુ જૂનું લાગે છે અને હજી ચાલે છે વાજુ. એમ બહુ કહેતા નહીં તો કઈ બોલા પડી જાય. કોઈ જાતની ચીસાચીસ કે કોઈ જાતની ધમાલ વગર સાવ શાંતિથી પૂરી સાત્વિકતા સાથે પરંપરા ભગવતીની જે આરાધના થઈ રહી છે એ જોઈને સંતોષ બહુ થાય છે અને ગૌરવ પણ થાય છે કે આપણા ગામમાં આપણે આ પ્રકારની ગરબીને હજી ટકાવી રાખી છે. દ્વારકામાં ઉગડી બ્રાહ્મણો એ લોકો રમે તો એ પીતાંબરી પહેરીને જ બધા આવવાનું, અને એ લોકો માતાજીના છંદ, પ્રાચીન છંદ અને જે તિથિનું જે નોરતું હોય એ અનુસારના છંદ, શિવ પાર્વતીના વિવાહના છંદ પણ એમાં આવે. હજી જામનગર પંથકમાં પણ થોડુંક આ એ પરંપરા ટકી છે હજી. તો એ કોઈ ઉગડી બ્રાહ્મણોની જે ગરબી હોય છે દ્વારકામાં, કારણ કે નોરતું મેં ત્યાં કર્યું દ્વારકામાં. અહીંયા નોરતા શરૂ થયા ને આપણે પહેલા શરૂઆત થઈ દ્વારકાથી, એ પછી બાબડામાં જામરાવળમાં તુલસીભાઈને ત્યાં, પછી આપણે શાંતિ કર્યું. આ 43મું વર્ષ છે, પણ પહેલું વર્ષ ત્યાં દ્વારકામાં કરેલું, ત્યાં અનુષ્ઠાન થયેલું અને દ્વારકા ગોગળી બ્રાહ્મણોની ગરબીમાં. અને આવી જ એક પ્રાચીનતા આપણે ત્યાં અહીંયા સચવાણી છે. અને માત્ર પ્રાચીનતા સચવાણી છે નહીં, એ સાદગી, એ સાત્વિકતા અને એ ભક્તિ, આ ત્રણેયનો સમન્વય છે. અને 100 વર્ષ છે એટલે મને બાપાએ હમણાં કીધું કે મારી 5મી પેઢી રમે છે અમારી. આ નનકુડા છોકરાઓ ટોપી પહેરીને અને ખાલી અમથા નાચતા નથી, એમાં નાચવાનું તો એક લય છે જ. માની સામે છોકરા રમતા હોય તો પણ ગાય છે, બધા સાથે સાથે ઝીલે છે. નહીં તો હવે આમ પરસેવો પડવાની તો વાત છે. ઓલામાં રમી રમીને થાકે, ખૂબ ઉછળે, સરસ છોકરાઓ સારું શીખે છે. મેં તો એમ સાંભળ્યું છે કે 2 મહિના પહેલાથી એના ક્લાસ કેમ્પ ચાલુ થાય છે અને એના નવા સ્ટેપ શીખે, એ સારું છે. પણ આ સાત્વિક છે,
જે 100 વર્ષ પહેલાની હતી, મને એમ લાગે છે કેમ ને જળવાની. હું વર્ષો પહેલા ફીજીમાં કથા કરવા માટે ગયો તો 1870માં અહીંયાથી ગયેલા લોકો ફીજીમાં રહે છે અને પછી 1900માં થોડાક વેપારીઓ ગયા, બાકી તો બધા ખેતરમાં કામ કરવા વાળા મજૂરો ગયા હતા. એમાંથી હવે એની કેટલામી પેઢી હોય ગઈ, એમાંથી કેટલાએ હિન્દુસ્તાન જોયું જ નથી. પણ એ કથામાં ત્યાં કૃષ્ણ જન્મ જે ઉજવાયો એ કદાચ 1870માં એ લોકો ઇન્ડિયામાં રહેતા હતા, ઉજવતા હતા એ રીતે ત્યાં ઉજવાનું. એટલે મને પ્રાચીન ઇન્ડિયા ત્યાં દેખાણું. એનો પહેરવેશ પણ એવો, કારણ કે તો ભારતથી ડિસ્કનેક્ટ થઈ ગયા છે ને હવે. એટલે અહીંયાથી જે કલ્ચર, જે સંસ્કૃતિ, જે પોશાક એ બધી લઈ ગયા હતા, એ જ વસ્તુ ત્યાં હજી હમણાં સાચવી છે. ખૂબ રાજીપો. અને આ છોકરાઓ 125મી વર્ષની જે કંઈ ગરબીનો ઉત્સવ હોય ને એ ઓર વધારે જુવાનડાઓ થઈ ગયા છે અને ત્યારે ખૂબ સારી રીતે ઉજવશે. પણ બેટા, માં ભદ્રકાલી એવી કૃપા કરે કે આ જ પ્રાચીનતા, આ જ સ્વરૂપ એમને જળવાઈ રહે. આ પ્રાચીનતાને કારણે, આ સ્વરૂપને કારણે લોકો બહારથી કમસે કમ એક દિવસ તો દર્શન કરવા આવશે, કારણ કે આ વૈશિષ્ટ્ય છે ભદ્રકાળી ગરબીનું. આવું બહુ ઓછી જગ્યાએ હવે બચ્યું છે. આમ તમને સૌને ખ્યાલ છે કે હવે નવરાત્રી દરમિયાન હું સાંદીપની સંકુલ છોડીને જતો નથી બહાર, કારણ કે એટલી વ્યસ્તતા હોય. પણ મને બાપાએ કીધું કે તમે એવું બોલ્યા હતા 75માં વર્ષે કે 100 વર્ષ ઉજવાશે ત્યારે હું આવીશ, એટલે તમે વચન આપ્યું છે. મને આવ્યો તો એ યાદ છે, પણ આવું કંઈ બોલ્યો તો યાદ નહોતું, પણ તમે બોલ્યા એટલે પ્રમાણ. વાહ, ખૂબ ખૂબ રાજીપો. મા પરાંબા ભગવતીના દર્શન કરવાનો અવસર મળ્યો અને આપ સૌને આવી પ્રાચીનતા સાથે, અને ઓછામાં ઓછી આમ 5 પેઢીની વાત, પણ 3 પેઢી તો રમતી હશે અત્યારે એવી ઘણી નહીં. દાદા હોય 4 પેઢી છે હયાત એવા છે. વાહ, 4 પેઢી વાળા હયાત છે રમે. આનાથી માતાજીની કૃપા કેટલી મોટી હોય. ખૂબ ખૂબ મારી પ્રસન્નતા. મા ભદ્રકાલી ખૂબ કૃપા વરસાવતા રહે. ભગવાન શ્રી હરિની કૃપા સૌના ઉપર રહે. સર્વ મંગલ માંગલ્યે શ્રી સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણ નમોસ્તુતે. શરણાગત દીનાર્થ પરિત્રાણ પરાયણે સર્વસ્યાર્થી હરે દેવી નારાયણ નમોસ્તુતે. પરાંબા ભગવતી એ શક્તિ સ્વરૂપા છે અને શક્તિના આપણે બધા સંતાન છીએ. શક્તિનો સ્વામી થવાનું સામર્થ્ય તો માત્ર ભગવાન શંકરમાં છે. આપણે બધાએ એના સંતાન છીએ. બાકી તો ચંડી પાઠમાં આ શક્તિના સ્વામી થવાની જેણે કોશિશ કરી એ શુંભ નિશુંભ હોય કે ચંડ મુંડ હોય, એની શું દશા થઈ એ આપણે ચંડી પાઠની અંદર બ્રાહ્મણવા દિવસોમાં પાઠ કરે જ છે. આપણે પરાંબા ભગવતીને એ પ્રાર્થના કરીએ કે એ શ્રદ્ધા રૂપે, શક્તિ રૂપે, એ દયા રૂપે, ક્ષમા રૂપે, ભક્તિ રૂપે આપણા સૌના જીવનમાં સદૈવ રહે. આ છોકરાઓના જીવનમાં આપણે યા દેવી સર્વભૂતેષુ વિદ્યા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. સૌના ઉપરમાં રાજી રહે. ખૂબ ખૂબ આશીર્વાદ. સૌને માટે ખૂબ ખૂબ શુભકામના. સર્વે પ્રસિદ્ધિ સર્વે સત્તુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત ભવેत्. પૂજ્ય ભાઈ શ્રીએ આશીર્વચનો આપ્યા અને તેઓએ 25 વર્ષ પહેલા આવેલા અને 25 વર્ષ પછી અહીં આવે છે એનો આનંદ વિશેષ છે. તો ભાઈશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર. અને ભાઈશ્રી એમને પ્રોત્સાહન આપ્યું. ભાઈશ્રી છે એ ગરબીમાં જોડાશે.